અમીષા લઈ આવ્યા છીએ કેરી. અત્યારના શું કરી રહ્યા છે? આ કેટલી કેરી છે ને આ શું કરી રહ્યા છો અત્યારના તમે? આ વખતે ફ્રેન્ડ્સ વરસાદ વહેલો છે એમ કહે છે એટલે અમે કેરી લઈ આવ્યા. પછી કારણ કે જો ગરમી અતિશય પડી રહી છે, જો ગરમી પડશે તો પછી કેરી છે એ પીળી થઈ જાય, પછી એનું અથાણું સારું ન બને. અત્યારે આમ તો કેરી મોંઘી છે પણ અમે લઈ લીધી છે અને અમારે અહીંયા એક જ કેરી આવે છે. શું નામ છે? રાજાપુર એક જ છે, બીજા એક હજી આવી નથી એટલે અમારે આ વખતે ઉતાવળ રાખવું છે. અને ચોમાસું બેસી જાય પછી કેરીમાં મજા નહીં આવે. બધા એમ કહીશ કે મે મહિનામાં વરસાદ શરૂ થઈ જશે. અને દેશી કેરીની જગ્યાએ આ વખતે આપણે રાજાપુરી કેરી લેવા છો. દેશી કેરી બજારમાં આવી જ નથી ફ્રેન્ડ્સ. આ વખતે ઘણા બધા પાકો થયા જ નથી એટલે આ કેરીની આ જ કેરી છે અને કેરીની અછત છે. અત્યારના પાણી લીધું છે તપેલામાં અને આ કેરી નાખી રહ્યા છે. કેરીમાંથી ગોટલી હોય ને કાઢી નાખવાની ફ્રેન્ડ્સ. આ તો બીજી કેરી છે. આ કઈ કેરી છે ને છુંદાની છે અને છે ને છાલ કાઢીને ખમણી નાખે એ બતાવશું અમને તમને. ઓલી કેરી સામે પડી છે ઈ શેની કેરી છે? ધાણા કેરી કરશું એની રીત બતાવશું. બે ગળા અથાણા છે સ્વીટ. એક છુંદો ને ત્રણ અથાણા કુલ બનાવીએ છીએ. હા એક તીખું કારણ કે અમે તીખું ખાઈએ, એક છુંદો અને એક ગોળ કેરી. એક ગોળ, બે ગોળ, એક ખાંડ વાળું, એક ગોળ વાળું અને એક તીખું. અત્યારના કેરી લઈ આવ્યા છે, એક તપેલું લીધું છે અને આ કેરીની ગોટલી કાઢી નાખી દે. જો ફ્રેન્ડ્સ હું તમને બતાવી જેમાં ગોટલી હશે ને આમ તો ગોટલી આ ટાઈપનું હોય તો કાઢી નાખવાનું. બરાબર ફ્રેન્ડ્સ તમને બતાવું ગોટલી વાળું. આ જો આવી ગોટલી નીકળશે એ રીતનું છે ફ્રેન્ડ્સ. જો આ હોય ને એ કાઢી નાખવાનું. આ તો નીકળી ગયું. ગોટલી નાખીને આવી રીતના પાણીમાં પેલા પલાળી દેવાની કાઢી નાખવાની એટલે ઓલી કાળી ન પડી જાય. ફ્રેન્ડ્સ જો પેલા હવે બધી કાઢી નાખશે ને. જો 3 થેલી પડી છે, આમાં કેરી જ છે અને અમીષા તરબૂચ પણ લઈ આવી છે. પછી બતાવશે. હા પેલા હાલો એટલું કરી નાખો. પેલા બધી પલાળી દે પાણીમાં એટલે કાળી ન પડી જાય કેરી. બેય કરે છે અમીષા ને મમ્મી. જોઈ શકો છો મમ્મી આ પાણીમાં છે પલાળી દીધી કેરી. તમે જોઈ શકો છો. ત્યારબાદ પાણીમાં પલાળી અને આવી રીતના કાઢે છે પાણીમાં પલાળીને. બરાબર ને? કાઢી નાખવાની. પછી મીઠા હળદરથી આપણે આને મિક્સ કરવાનું. મીઠું હળદર નાખવાનું એટલે ખટાશ ઓછી થઈ જાય ને. એક કાથરોટમાં કાઢી લેવાની. આવો જો જો અથાણાની સ્પેશિયાલિટી તમારા ઘરે હોવી જોઈએ તો જ તમે અથાણા બનાવી. ના જિલ્લા આવી ગયા. અમે આખું વર્ષ આવા જિલ્લામાં રાખે. તમે શેમાં અથાણું સ્ટોરેજ કરો છો એ કમેન્ટ કરજો. જો ફ્રેન્ડ્સ હવે મમ્મી છે ને આમાં હળદર એડ કરશે અને મીઠું એડ કરશે. જો ફ્રેન્ડ્સ અને આ જિલ્લામાં આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો.